જન્મથી ગોથા ખાતો જીવ આયો દુખિયારો હે રામ જીવ આયો દુખિયારો જન્મથી ગોથા ખાતો જીવ આયો દુખિયારો હે રામ જીવ આયો દુખિયારો ભવસાગરની સદગુરુ તેનો ધાર્યો રૂઠડા રામને મનાવો તારો મટી જાય ઘોર અંધારો મટી જાય ઘોર કરતો અખાજનો ચારો હે રામ કરતો અખાજનો મુંડા માસની ભાઈ બંધી કરતો અખાજનો ચારો ભાઈ કરતો અખાજનો મનાવો તમારો મટી જાય ઘોર અંધારો મટી જાય ઘોર અંધારો જમડાએ કર્યો પડકારો હે રામ જમે કર્યો પડકારો ગુરુજીએ લાવો છોડી દીધો ત્યારે જમડાએ કર્યો પડકારો હે રામ જમડાએ કર્યો પડકારો ગુરુ ગોવિંદ
धान गुरुजी ने अर्पो आवे उगरवानो यारो राम आवे उगरवानो यार तन मन धान गुरुजी ने अर्पो आवे उगरवानो यारो यारे आवे उगरवानो गोविंद कहे आने मत मारो सीताराम ने संभारो मटी जाए घोर अंधार मटी जाए घोर अंधार वणजू करे वणजारो हे राम वणजू करे वणजारो तने भुवन तेज तमारो वणजू करे वणजारो राम वणजू करे वणजारो हाथी ना मुख में तेजने खड़ना रुठड़ा राम ने मना मटी जाए घोर अंधार मटी जाए घोर अंधार काज ने सुधारो हे राम प्रीते थी काज ने सुधारो सदगुरु जी महिमा प्रीते थी काज ने सुधारो हे राम प्रीते थी काज ने मटी जाए घोर अंधार मटी जाए घोर
એની કાન ઘર ઘર મંડાશે, એની હુંવાશ હોય વાલા ભલાઈઓ. જગત યાદ કરે, ફરિયાદ કરે એવું નહીં, ફરીને યાદ કરે. એવું જીવન ન હોવું જોઈએ કે માનવ ફરિયાદ કરે આપણી, ફરીને યાદ કરે એવું જીવન કાંક હોવું જોઈએ. અને એવું અહીંયા દેવા બાપાનું જીવન. છેલ્લો દિવસ સુધારી લીધો. આ ખેતાભાઈ આ દિવસ એવો આકરો છે કે કોઈક દેવા બાપા જેવા હોય સુધારી શકે, બાકી તો આવન જાવનની બાવા ગલીઓ છે વાંકી. એ અવસર વેળાએ આડા રહીજો, હે ગુરુ મારા ચરણોમાં લઈજો. એ અવસર છેલ્લો અવસર, અને ગલીઓ વાંકી ચૂકી છે. જો ભજન કઈ ભેગું ન હોય, જો કઈ પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુ વિના મુક્તિ ન હોય, પીરને પોકારી લ્યો મારા ભાઈલા. સતી તમે તમારો ધર્મ સંભાળો. આપણા કચ્છધરાની વાણી, જેસલપીર બાપાની વાણી વાલા, એમ પોતાનો પુણ્ય આપણું પોતાની કમાઈ હોવી જોઈએ. મજા તો આવે. આપણા બેંક બેલેન્સમાં થોડુંક જમા પીડ્યું તો આપણને મજા આવે, કોટો સડે. ખાતું જ ખાલી હોય ને પછી શું વાતો કરવી? બેલેન્સ આપણું ભરચક હોવું જોઈએ. રામ નામ રૂપી ધન આપણા ખાતામાં કાક પડ્યું હોવું જોઈએ. અને ઈ ખાતું જો વ્યવસ્થિત હોય ને તો મજા આવે. દેવા બાપા જેમ હોય ને તો એ જગત યાદ કરે વાલા. બે દિવસની જિંદગી કીધી તો બરાબર છે. એક જ દિવસ, પેલો દિવસ, જન્મનો દિવસ. જન્મ એ પેલો દિવસ. માના ઉદરમાંથી બહાર આવીને તો એ પેલો દિવસ હોય આપણે માટે. અને કા છેલ્લો દિવસ. આ બધી મહેનત કરવી પડે ને ખેતાભાઈ. તેનું કારણ છે ભજન કરવા પડે, સત્સંગ કરવા પડે. તમારે એટલું બધું છોડી અને અહીંયા ભજન સાંભળવા પડે, બધું કરવું પડે. એનું કારણ શું ખબર? આપણો સહેલો અવસર ઠાકર સુધારે. ભગવાન જાણી આપણો સહેલો અવસર સુધારી. એનું તો આ બધી મહેનત કરવી પડે છે આપણે. ભજન સાંભળવા પડે, ભજન ગાવા પડે, ભજનમાં જવું પડે, સેવા કરવી પડે, સ્મરણ કરવું પડે, માતા પિતાની સેવા કરવી પડે. અને ગુરુની ગોતણમાં બહુ નહીં રહેવાનું. એ તો પાત્ર બની જાઉં ને એટલે હામાં આવશે. બધા મહાપુરુષો હામાં ગયેલા છે. એ ગોતવાઈ ગઈ એમ ન મળે. પેલા 6 આપણી હામાં છે એની સેવા કરી લે. આપણી હામાં 6 છે, 6 ગુરુ છે. પેલા એની સેવા કરી લઈ, પછી હાથમાં ગુરુને ગોતવાના નહીં. જે અભયદાન આપે છે તમને કાળનો ભય ન લાગે. મોરાર સાહેબ જેમ થાય, જીવા ભગતને વચન આપ્યું ને તો જીવા ભગતને કીધું. જીવા ભગત બાપુથી નજીક વહી ગયા હતા મોરાર સાહેબથી. તો બીજા સેવકોને ગમતું નહીં કે આ જીવો બહુ નજીક આવ્યો તો જીવાને થોડોક દૂર કરીએ આપણે. તો સેવકોએ મોરાર સાહેબને કીધું, બાપુ આ જીવાને આપણે ગૌશાળાએ મોકલી દઈએ તો ગાયોની સેવા કરશે અને ત્યાં કોઈ છે નહીં ગૌ. મોરાર સાહેબ સમજી ગયા કે આનાથી મારાથી એને દૂર કરવા માંગે છે. પણ કોઈ વાંધો નહીં, બધાની ઈચ્છા છે તો વાંધો નહીં. જીવાને બોલ્યો, જીવા ભગત તમે ગૌશાળાએ જાઓ બાપા. હા બાપા મારે તો ન્યાય સેવા, અહીં સેવા કરવી છે. તમારો આદેશ, તમારો હુકમ, તમારું વચન મારા શિર માથે છે. ગૌશાળાએ જાઓ બાપા, પણ મને એક વચન દો. આને પાકા શિષ્ય કહેજો. આને મને એક વચન આપો, જેથી તમે સતલોક જાઓ તેથી મને મળીને જાય, બાકી જતા નહીં. અને મોરાર સાહેબે વચન આપ્યું, જા બેટા મારું વચન છે, તને મળીને જાય. બસ અમુક મુદત ગઈ, થોડોક સમય ગયો તો સમાચાર મળ્યા જીવા ભગતને ગૌશાળાએ કે મોરાર સાહેબ તો સતલોક સિધાવી ગયા. જીવા ભગત માનતા નથી કે નહીં નહીં નહીં, મારા ગુરુ મહારાજ એમ ન જાય, મને મૂકીને જાય, મને મળ્યા સિવાય જાય. ખોટી વાત છે કે નહીં ની પાલખી ફરે છે ગામમાં. અરે શું કયો કે આ ગામને જાપે પાલખી આવી ગઈ છે. આવ્યા દોડતા દોડતા, હજી ગામને જાપે પાલખી ભોગી હતી ને, આમાં આવીને 2 હાથ જોડીને ઉભા રહી ગયા. હે ગુરુ મહારાજ આપે જ મને વચન આપ્યું તો મળીને જાય. એકલા આ રીતે સતલોક જવાય? વાલા પાલખી માંથી મોરાર સાહેબે આંખ ખોલી, આમ બેટા જીવા આ તો કાળ છે બેટા, આને કોણ રોકી શકે? શાણા શિષ્ય હોય ને, ઈળ જે ભમરી ઈળને ભમરી ઈળ લેવા જાય ને તે ગોતે ગયા. ઈળું તો ઘણ્યું હોય, ડંખ મારે ગોટો ઓરી એને ન પકડે. ડંખ હાવ પડી જાય, બેભાન થઈ જાય, એને ન પકડે.
ડંખ મારે મરી જાય એને ન પકડે, પણ ડંખ મારે હામી થાય ને એને પકડે કે આ બરાબર છે. ઈળ નથી, પછી ડંખ માથે ડંખ, ડંખ માથે ડંખ, ઈળ માંથી ભમરી બનાવી નાખે. એમ કર દેવે આપ સમા. આંખ ખોલીને બેટા જીવા કાળ છે, કોણ રોકી શકે બેટા? બાપુ આપ જેવા મહાપુરુષો રોકી શકો. શાસ્ત્રોમાં કોઈ રોક્યો બેટા? પુરાણમાં કોઈ રોક્યો? ઇતિહાસમાં કોઈ રોક્યો? હા બાપુ રોક્યો છે. કોને? કે ભીષ્મ પિતામહે મહાભારતમાં 6 મહિના કાળને ઠેલ્યો છે. અને ચડી ખુમારી પીધી પ્રેમ સુરા, પાલખી નીચા પગ મૂક્યા. હો, પાલખીમાં પલોઠી વાળીને બેઠા હતા ને, નીચા પગ મૂક્યા. બેટા જીવા, ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. બે ગુરુ શિષ્ય પાછા આશ્રમમાં 12 મહિના સત્સંગ કરી. એ અભયદાન, અભય પદ છેલ્લું પદ છે. પણ સાહેબ કે છે પેલા ગુરુ, ગુરુ ગુરુ કહત કોણ ગુરુ તારે? તો ગુરુ बिना पार कौन उतारे? कोई न उतारे. तो पहला गुरु माता और पिता, रक्त बूंद के दोनों दाता. आज આપણે કઈ લાલ પીળા ફરી રહ્યા હોય ને તો માતા પિતાની કૃપાથી ફરીશ ભાઈ. બાકી જો એને જ પેલા દૂધ પાઈ દીધું ને તો આ દુનિયા જોત નહીં આપણે કઈ, સમજાણું? પેલા એની સેવા કરી લે, એને ભૂલવાનું નહીં. પછી બીજા ગુરુની ગોચમાં જવાનું, પછી બીજા બધા ઘરમાં જોઈ પાછા આપણે એને આપણે ભૂલી જઈશ. गुरु गुरु कहत कौन गुरु तारे? गुरु बिन पार कौन उतारे? पहला गुरु माता और पिता, रक्त बूंद के दोनों दाता. दूसरा गुरु जन्म केरी दाई. पाड़ो है हुयाणी, हुयाणी हुयाणी આપણી. એ નાળડું હરખું કાપે ને તો જીવી. બાકી જો અહીંયા નાળડું ઓળું કપાણું તો અહીંયા પૂરું થઈ જાય. એ હુયાણી ગુરુ છે આપણો. દાઈમાં કહેવાય ને, દાઈમાં એની ફરજમાં રહેવું પડે, એની સેવા કરવી પડે. તીસરા ગુરુ ઈ પણ ઘરમાં આપણી ફઈબા નામ પાડે. ઈ નકર ઓળખે કોણ? આ નામ છે તે તો ઓળખે, નકર કે હરપની મોહી નામ વિના દેવું હોય. એમ નામ દીધું એ ત્રીજા હોય. તીસરા ગુરુ ને ધરિયા નામા, दूसरा गुरु जन्म केरी दाई, न्यारा किया उदर छुड़ाई. तीसरा गुरु ने दरिया नामा, लही पुकार सगड़ा गामा. चौथा गुरु ने विद्या पढ़ाई, हारू साजाई बंडल ने छूटताई. બહુ મોટી વાત થયો. આવા ભજન ખેતાભાઈ પેલા બહુ કરતા. પેલા આખી રાત ભજન કરીને તે હવારે ઈ થાળામાં આઠાના પાવલો ને રૂપિયો તમારી જો કોઈ ભાગશાળી હોય નાખે, બાકી રૂપિયો નહોતો. પાવલી આઠાના આખો થાળડો ભરાય શિકારનો. હવારે ગણી 75-80 રૂપિયા ક્યાં હોય? એમાં કેટલા તો ભાગ હોય બાપા. પણ ભાવના ભજન થતા સમજાણું. ઈટાણી આ માહોલ નહીં, પૈસાનો માહોલ નહીં. એ અમને વચ્ચેથી 20 વર્ષથી આવ્યો છે, બાકી એવો માહોલ નહીં. આપણે પૂછીએ બાપુ અહીંયા જીવતા, નારાયણ બાપુ, આપણે કચ્છમાં ભજન થતા તો કેટલું વિવેકથી આપણે પૈસો દેતા, ખ્યાલ ને? મૂકી નામ પગે લાગીને એવો એક સમય હતો. આ 20-25 વર્ષ પહેલા એવો સમય હતો. માં લક્ષ્મી છે ને, આ તમે બહુ ઊંચું કામ કર્યું. આ પ્રેમથી દાન કરજો, વાલા લાખોનું દાન કરજો, કરોડોનું દાન કરજો, અને તમે કરશો એનું પુણ્ય તમને જ મળે. બધું આંધળું હોય, આપણી શ્રદ્ધાનો વિશ્વાસ આંધળો ન હોય. આપણે આંખ્યું છે દાન કરી દઈએ ને તે પુણ્ય તો આપણને જ મળે, કઈ બીજા કોઈ ન મળે. એવું ન હોય. રવિ સાહેબે કીધું ને, દેખા દેખી મત કરો ભાઈ, શાન ગોરાય નહીં હે ન્યારી. એમ શાન તો કાંક બીજું કાંક કહે છે, પણ આપણે દેખા દેખી નથી કરવી. અને માં ભગવતી આપણને આવ્યા છે તો એને ઉત્તે વાપરો. માયા તરવાના તુમડા કોક તારું ને તારે, અખો કે કોક ને ઓદરે, બાકી નકર મૂજીને મારે. ઈ માયા. અને ઈ માનું રૂપ છે. માની ભક્તિ થાય છે. માં તો તારે આપણને. ચોથા ગુરુ ને વિદ્યા પઢાઈ, બંડલ ગણતા આવડી ગયા. નકર જો ભણ્યા ન હોય તો આપણે ખુદ બંડલ, આપણે પોતે જ બંડલ ગણતા જ ન આવડે. મને હજી લગી ખબર ન પડતી પોણો હો પોણી હો શું થાય. હજી લગી હમણાં ખબર પડી કે પોણી હો કોને કહે, પોણો હો કોને કહેવાય. પણ ભણ્યા ને એટલે ये चौथा गुरु ने विद्या पढ़ाई, इनसे जगत व्यवहार चलाई. पांचवा गुरु ने माला तिलक दीना, इनसे राम कृष्ण का सुमिरन कीना.
છઠ્ઠા ગુરુને બ્રહ્મગઢ ભાંગ્યા. ભ્રાંતિ છે ને આપણને કે હું તો ભોળાનાથ છે, કોઈને માનું જ નહીં હોય. તો કે હું રામાપીર છે, કોઈ ન માનું. તો કે હું માતાજી છે, કોઈ ન માનું. અરે બધાને માનો, બધા એક જ છે. આ બધું એક કરે ને એ છઠ્ઠા ગુરુ હોય, જુદું કાંઈ છે જ નહીં. માં ભગવતી ઈ છે, ધણી ઈ છે, ઠાકર ઈ છે, સાહેબ ઈ છે, મારો રામજી ઈ છે, ભોળોનાથ ઈ છે. એ તત્વ છે વાલા, સત્યનું તત્વ છે. આમાંથી એક ઠેકાણે સાપ પાડશું ને બધી લાઈટ વહી જાય, એક ઠેકાણે નોખા નોખા લેમ્પ જાગશે. આમાં આ બધું ઈ છે. બાકી મૂળ તત્વ એક છે, જેને આપણે શબ્દ બ્રહ્મ કહીએ છીએ, જેને આપણે નિરાકાર બ્રહ્મ કહીએ છીએ, જેને આપણે અક્ષર પુરુષ કહીએ છીએ, જેને આપણે અલાક પુરુષ કહીએ છીએ. અને એની માયા છે, એની રચના છે. હરિજ અને માયા હરિને સોંપી ભક્તિને માટે. આપણે ભક્તિ કરવી છે તો એની માયાને સોંપવી જ પડશે. એ બહાર આપણીથી નહીં ઉપડે. હા, તમારા કામ થઈ જાય, ધારો એવા કામ કરે માઓ, લાખોના કરોડોના, જે તમે ઈચ્છા મનમાં ઈચ્છા ધારો ને, પણ પરમાર્થના કામ હોવા જોઈએ. નિજી સ્વાર્થ કોઈ ન હોવો જોઈએ. ભક્તિ કેવી હોવી જોઈએ ખબર? વિશ્વાસની અને મીંદડીને બસા જેવી. વાંદરીને બસા જેવું નહીં. વાંદરીને બસવું નહીં, માણસ સોટે હામું બી કોઈ મૂકી દે. આ ક્યાં ઓલું મીંદડીને બસવું એવું હોય ને, ગમે અહીંયા મૂકી ગયો ને તો એને એમાં પડ્યા જ એમને વિશ્વાસ. એની માં હાથ ઘર ફેરવે પણ એને કઈ થવા ન દે. હાથ ઘર ફેરવે એની માં પણ એના બચ્ચાને કઈ થવા ન દે, હલવાનું દે. બાકી વાંદરીને બસવું હોય એ સોટવું જ પડે, માને હામું સોટવું પડે. એવી ભક્તિ નહીં કરવાની. હામું સોટવું પડે ના, પણ બીક લાગે કઈ મુકાઈ જાવ, કઈ પડી જાવ, ક્યાં જાવ. એ ભક્તિ ની ભક્તિ તો વિશ્વાસની ભક્તિ છે. એમ છેલ્લે જીવન સાહેબ સતલોક સિધાવ્યા અને બધો અડીખમ ડાયરો બેઠેલો પાસે. દાદા ભેગા બેહવાર તો એની જેવા જ હોય ને વાલા. તો આપને ટેકાઈ જેવા હતા બધા. કીધું દાદા હવે હાલી નીકળવું બાપા? હા બાપા, હવે તો રામના તેડા આવ્યા છે, હવે તો જવું પડશે. અને છેલ્લું ભજન છે દાદાનું. આવો આ વાણી છેલ્લી દાદાને. આથી પછી કોઈ બીજી આગળ વાણી નથી. એમની છેલ્લી વાણી લખતા ગયા અને સતલોક સીધા આવી ગયા. પોતે લખે છે, હાટડીએ કેમ વસે મારા ભાઈ, કેમ વસે મારા ભાઈ, એ મારા રામની રાજા નહીં, મારા પ્રભુની રાજા નહીં. હાટડીએ કેમ વસે મારા ભાઈ, કેમ વસે મારા ભાઈ, એ મારા રામની રાજા નહીં, મારા પ્રભુની રાજા. બેસવા હાટો હાટડી કીધી જુઓ, હાટડી ખડી જો ને થઈ, વાલી રામાલા હાટડી ખડી જો ને થઈ. બેસવા હાટો હાટડી કીધી જુઓ, હાટડી વાલી રામાલા હાટડી ખડી જો ને થઈ.
परदेसी पंखी तन तलवार पर आस रखी ना रियाना तीन संत के सतीना मैं मुसाफिर आयो आगम से मैं हूँ परदेसी पंखी जब जरू खाई सुख मारे सुई वाली नो मारो सुख मारे ऊंची मेरी ने जब जरू खाई सुख मारे सुई वाली नो मारो सुख मारे जम जरायल ढोलिए बाजा जने जराम कारण नहीं वाले राये ने जराम कारण नहीं जम जरायल ढोलिए बाजा जने जराम कारण नहीं वाले रामारा जराम कारण विष भुजाला दस मस्तने विष भुजाला वजो रावण न सकिया रही आतड़ी से मारा भाई केमरे वसे मारा भाई मारा राम नी मारा प्रभु नी धर्म ना काम मां ढील ना करसो वेला जासे वही वाली रामाना वेला जासे वही धर्म ना काम मां ढील ना करसो वेला जासे वही वाली रामाना वेला जासे
हरे बोले श्री देवा बापा की धनी रामदेव जी महाराज की श्री गणराज बाग की सदगुरु जीवन साहेब की प्रेम सुबह पार्वती बताई हारा